આ ઝૂલા કરતા તો અશોક વાટિકાની ડાળ ઉપર ઝૂલવું બહુ સારું કહેવાય. જય શ્રી રામ, જય શ્રી રામ. નમસ્તે. અવરિયા ભિખારીને ભીખ આપો ને. હા લાવું છું, પણ છોડો તો ખરા. જોયું બાપુ, આમ ભીખ મગાય, હવે મને આપશે ભીખ. મને છે ને ભીખ માંગતા આવડી ગયું છે. તમને પણ શીખવાડીશ બાપુ, ચિંતા નહીં કરવાની દાળ કાઢીને. હા લાવ. આવું કર્યું, પગે પડ્યો હું અને ભીખ મળી બાપુ ને. જો હા, ભીખ આપવામાં ઓળખાણ પીછાણ ના ચાલે તાર કાઢીને. હા ના ચાલે. હા હા, તને પણ આપું છું, ઊભો તો રે. જોયું બાપુ, આ ભીખે તમને મારા કારણે મળે છે. તમે મારી પાછળ પાછળ આવજો, સારું સારું ભોજન મળશે, આપણે બંને અડધું અડધું વેચી લઈશું. ના બાપુ, આ મોન તને નહીં આપું તાર કાઢીને. આવું કર્યું, આ ચકલાને ચણ નાખ્યા કે? અરે આમાં તો ચકલાનું પેટ ના ભરાય દાળ કાઢીને. ઘર બાપુને જો માત્ર 22 દાણા ચોખા માંગે છે. આ દુકાળમાં કોઈને દેવા ભારી ના પડે એટલા જ. તારી જેમ નહીં, ભર પેટ ભોજન અને પછી ઘડો ભરીને છાશ. જેટલા આપ્યા છે એટલા લે અને હાલ તો બંધ. કહળ બાપુ 22 દાણા ચોખાના માંગે છે. કહળ બાપુ ગામમાં ભીખ માંગે છે. સમજાતું નથી મને. ના ના, મારે બા સાહેબ ને બધું જ કેવું પડશે ધાર કાઢીને. બા સાહેબ, તમે ખૂબ દયાળુ છો, પણ તમે એક દયાળુ શેઠ અને સિંહની વાર્તા સાંભળી છે? ના બાપજી, તમે જ સંભળાવો. બહુ વર્ષો પહેલાની વાત. એક દયાળુ શેઠ જંગલમાંથી જતા હતા અને એક સિંહ કૂવામાં પડ્યો હતો. સિંહ અંદરથી કરગડ્યો કે શેઠ મને બહાર કાઢો, મને બહાર કાઢો. શિકાર કરવાની લાલચમાં અહીંયા પડ્યો છું અને ભૂખે મરી રહ્યો છું. શેઠે દયા ખાધી અને વડવાઈઓનો ઝૂલો બનાવ્યો અને એ સિંહને બહાર કાઢ્યો. સિંહ બહુ અશક્ત હતો. એને થયું કે શિકાર નહીં મળે તો બહાર આવીને પણ હું મરી જઈશ. અને આ શેઠે મને બહાર કાઢવામાં ખૂબ મહેનત કરી. બહુ થાકી ગયો હશે અને હું એને જ મારીને ખાઈ જાઉં છું. અને પછી એ સિંહ એ શેઠને મારીને ખાઈ ગયો. બાપજી, તમે અત્યારે જ આ વાર્તા કેમ સંભળાવી? તમે કંઈક સૂચન કરવા માંગતા હો એવું લાગે છે. તમારા આ વહુ અને કળ સમજી એ શેઠ છે અને કૂવામાં પડેલો સિંહ એ બહાર હિંડોળે બેસીને ઝૂલા ખાય છે. દરેક સેવા ભક્તિ નથી હોતી. જો ભક્તિ ખરેખર લેખે લાગે એમ કરવું હોય તો સાચા વ્યક્તિની સેવા કરવી પડે. બાપજી, બોલો ને શું આજ્ઞા છે? અબ ઘડીએ કામ કરી દો. તળ સમજી અને તમારે બંને આખા ઇન્દ્ર મહોત્સવને સંપન્ન કરવાનો છે. અને આ લ્યો ચિઠ્ઠી. આ 5 ગામમાં જઈને તમે અનાજ લઈ આવો. એ મારે નામે આપશે. પછી આખા એ ગામને તમારા હાથે મહાભોજ પીરસાશે. કારણ કે દુકાળમાં પણ પ્રજાને 56 ભોગ ખવડાવે એ જ સાચો રાજા કહેવાય અને એનો જ જય જયકાર થાય. જોયું ગંગાબો, આને કહેવાય સંત, જે દુઃખમાં પણ બીજાનું ભલું ઈચ્છે છે અને સઘળો શ્રેય તમને આપે છે. બાપજી, તમે ધન્ય છો.
તમારે હમણાં જ નીકળવું પડશે. ભલે બાપજી, કળ સમજી આવે એટલે હમણાં જ નીકળી જઈશું. કેમ ઘર ક્યાં ગયો છે? ગંગા, શું થયું? આ તમારા ઘરમાં જે સંકટ આવ્યું છે એ રાજાની કીર્તિ ધોવા બેઠો છે. બાપજી, શું થયું? કળસંગ જેવા મહાન આત્માને ગામમાં ઘરે ઘરે ભીખ માંગવા મોકલ્યા છે. ગંગા, આ સાચું છે? માં, આ જો દાસ દાદા માટે ચોખા માંગીને લાવ્યો.